એવા ઝડપે તો આ ભલે અડાડ્યા ભાઈ તેજસભાઈ હું પાસ થઈ ગયો આજ મસ્ત ખુશીની વાત પોલીસની દોડમાં પાસ થઈ ગયો જલ્દી આબાઈ આવો વાત કહું તમારે ઓવા મારાની બાધા રાખી હતી નહીં તમે હાલ લાવો પોણી આવો ના ના પગ નહીં દુખતા 10 મિનિટમાં બધા રાઉન્ડ પૂરા કરી દીધા મજા આવી ગઈ આજ તો દોડમાં પાસ થઈ ગયો ને બાધા પૂરી કરવા જવાનું તો આપણો ગોગા બાપાએ ફની બાધા રાખી હતી આ તો દોડમાં પાસ થઈ જાય ગાડીમાં ફરતે નીકળાઈ જાય ને એની રાખી હતી આ રેડો હમ જવાનું બાઇકમાં ગાડી લઈને જવું ના હેડતું જવાનું હેડતી મની બાધા હેડતું જવાનું પગ દુખશે પણ હેડો વાંધો નહીં ગોગા મારાનું ને એટલે હેડી લઈ એમાં કોઈ પગ નહીં દુખાય મને પાસ થઈ જાય જરૂરી તાણ હેડો બારા હું થેલો તો મેલ દઉં મારો થેલો મેલી પછી આપણે જઈએ હું બારા હું આવું કે ગોગા તું તો અડો અડો જલ્દી અડો આપણે ગોગા મહારાજના દર્શન કરવાના ચાલતું જવાનું ભત્રીજા છે દોડવાની મજા આવી છે ને દોડવાની તો મજા આવી જીવમ 25 મિનિટમાં રાઉન્ડ પૂરા કરવાના હોય પણ મેં 19 મિનિટમાં પૂરા કરી દીધા હતા બધાથી પહેલો મેચ પૂરો કર્યું દોડ સારું મને થાક લાગ્યો ઘડીક વાર બેહો હું થાક લાગ્યો હું સવારે 6 વાગે એટલા રાઉન્ડ પૂરા કરીને દોડવાનું પૂરું કરીને આવ્યો તમારે અત્યારે થાક લાગી ગયો હરક નહીં કું હું પાસ થયો હા એવું વાત તો હું બાધા રાખત એવું પણ તમે ઉભા રહી જાવ આપણે જલ્દી પૂરું કરીએ બાધા તો સારું ગોગા બાપાને આમ લાગે પણ એવું અમારે એવું હોય તો અમે બાધા ના રાખીએ બેટા એવું હતું હા પણ આ તમે આટલામાં થાકી ગયા હું સવારે કેટલું દોડીને આવ્યો તમને કહું તો આ તો હેડવાનું હું તો દોડીને આવ્યો તો અકણ પોલીસની ભરતીમાં તો એ થાક લાગે હતો હાર થોડી વાર ઉભા રહો હેડો ત્યાં બેહો ને જલ્દી કરજો પણ હા આટલામાં થાકી જો લઉં કરવાનું તમે તો આવામાં કોઈને ના આવીએ કોણ તાણ તમે અમે તો ના દોડી તાણ બસ હેડો એક વાત કહું હા પેડા મન લાગે ગાભોજી કોમ કરે તે ઈવન લઈ લેવા અંગાત ના આવે તો મંદિરે દર્શન કરવા આવ તો લેતો આ તે કોમ કરો તમે બારામું ઈવન વાત કરીને અંગાત લેતો અંગાત આવે એવા એમ તો ગોગા બાપા ને એ બહુ મોન હા તો જતો આ તે પેડો કોમ કરે હું લઈને આવું તમે ઉભા રહો એ હા હા પણ બેટું ઘઉં પાયા અડધા વાયરો બહુ છે પડી ના જો થારી વાત લશ્કા મારું ફરી બંધ કરી ઓ ગાભોજી હું હોય બેહી રહ્યો તમને ખબર જ નહીં આ ભાઈ આવો લો શું કરો તમે આ લશ્કા પોની વાર્યો તમને ખબર હું પાસ થઈ ગયો આજે સીમા પોલીસની દોડમાં ઓમો ચાલે તા હવે એમને એમ ના દોડાયા તો રાઉન્ડ પૂરા કરવા પડે 25 મિનિટમાં કરવાના હતા પણ મેં 19 મિનિટમાં કરી દીધા એવો ફાસ્ટ દોડ્યો ને ચેતા દોડે તા એ તો દોડે હવે દોડીને તમને બતાવું હોય છો દોડું ગ્રાઉન્ડમાં દોડવાનું હોય તો અતે અમે જઈએ ગોગા મહારાજની બાધા રાખી હતી માર ફઈએ તે હેડતા જઈએ તે તમારે આવું લે હેડો આવું તે તમારે હાલ કોઈ કોમ તો નહીં ને બીજું આ પોની વાર્યો અડધા ઘઉં પાયા તા પણ વાયરો આવવા માંડે ને એટલે ઘઉં પડી જવા માંડે તે મારું બેટું અમો લશ્કા મારું પડી પોની હવે એવું ખેતીવાડીને તો મને ખબર નહીં પડતી પણ હશે હેડો તાણ અમે હેડો તાણ આપણો આ બીજી પરીક્ષા પાસ કરજો ને કમાર જેવી ગદ્દા મજૂરી કરવી પડશે હા એ તો હું એટલે તો તૈયારી કરું ને કે આવી મજૂરી મારાથી તો થાય એવી નહીં તમે કર્યું એ કર્યું હવે એક વાજે તો ખાતા પીતા વગર ફોન કરીએ એવું છોકરા ક્યારથી ખાવા લઈને નહીં આવે મારા બેટા હારા જોર આવો ક્યારથી આવતો હજુ ખાધું નહીં તે તમે ના પાવર થાય તારા ખાઈએ એવું ઓ અરે તો તમે ખાવાનું કે અમારા અંગાત આવો હોતે લેડો આવું અરે પેલા બંધ કહી દઉં ચારો વાસી અરે તમારે કહી દો મજૂર ઓ ભાઈ ચારો વાંચજો ભાઈ હું આવું મારો નંબર ના લાગે તમાર નંબર ના લાગે તમે હોય એક તો આવડા ગટિયા ને એકણ હાઈટ બોડી જોવાય એકણ ખબર હે તમને દોડવામાં તો તોય એક સમય નીકળી જાય પણ તમારે હાઈટ નહીં એટલે તમે ના લાગી શકો અને અમે તમારી ઉંમર ના થઈ આવે ઓ તાણ ઉભા રહો હું ફઈને બોલાવી દઉં ફઈ એડો આ ગાભાબાન લઈને આવ્યો હવે તો થાક નહીં લાગ્યો ને બેહી જાય ને બરોબર હજુ આ ગાભાબા અંગાત આવે ઈવન ખાવાનું બાકી તોય આપણા અંગાત આવે બોલો ઈવન છોકરો એ શીખે છે પાકે તે બોલે ખાવાનું લઈને હજુ ખેતરમાં નહીં આ હેરા બાપડા રાત દાડો મજૂરી કરે બસત લાયક પછી નિમ પ્રસાદ ખાવા આયા હો કે દર્શન કરવા આયા હો ભૂખ લાગી પ્રસાદ ખાવા આવ્યો અને દર્શન કરવા આવ્યો હું
એવા છોકરો બાપડા 1 વાગ્યો તો ખાધા પીણા નહીં કરતા એટલે પ્રસાદના બોને આયા લાગે હે ને ઓ 1 વાગ્યો તો હજુ કોઈ ઘેરથી રણા કરતા ખાવાની નહીં બોલો હજુ પેડે જોખવાનો પરીક્ષામાં પાસ થઈ જાય ને એટલે પેડે જોખવાનો પ્રકાર પણ આવડા મોટા પેટે સુખાતો હશે ચોખા જેમ બાધા મોની હોય તો પછી મારો જો વજન વધારે માર તો 55 કિલો વજન હે વધારે નહીં તો આટલા પેડા ખાવા આ તમ તાર ખાજો ને તાણા પણ પેલા નોકરી આવી જાય પછી એવું કરવાનું હે તારા આસાય ના રહેતા પા હજુ આ પરીક્ષા હ અને ભાઈ આ રખડેલ ચો રખડવા તો નિહાળ નતો જો હવારમાં હવાને તો નિહાળ છે તો ડોક્ટર લઈને તાન ચોકો આ રખડો દફતરે બખતે ચો મેરીને રખડવા લ્યા એટલે ભાઈબંધના ઘેર જવાનું કે નિહાળ જવાનું હોય હા ખબર નહીં આવી પડતી? રીતે રખડા રોજ આવું કરતો હશે રખડવા નાઈ જવાનું કે ડોક્ટર લઈને ડોક્ટર જો નાખી તાન દફતર ચો નાખ્યું બોલ મોઢા મગ ભર્યા હે ડોક્ટર જો મૂક્યું ભાઈબંધના ઘરે મેં લઈને આવ્યો આ કોક સેજ પ્રકાશને જોઈને આમ જો જેવું આમ ધોળમાં પાસ થઈ ગયો આ રીતના ભણવા મેલીએ આટલે આટલે ટ્યુશનની ફી ભરીએ રિક્ષા ફી ભરીએ નિહાળની ફી ભરીએ આટલું બધું નહીં આ ભણવા માટે તો પેલી એ કરીએ છીએ હસા મારો ઉભા રહે હું હોટી તોડીને લાવીને માટે તમે મારો ઈ ને કામ કોક કરીને ભણી ગણીને આગળ વધો એના માટે ભણાવીએ છીએ અમે તા મા બાપાને કેવું મોન નકર અમારે જેવી ગધા મજૂરી કરવી પડશે આટલે ફ્રી પણ અમે ભણાય લઈ જજે અમે લો પાવડા હોટી લાયો મારો બોલ ભણવાનું હો કે રખડવાનું હો ભણે તાન આટલી બધી મહેનત કરીને અમે ભણાવીએ છીએ અને રખડવા નાઈ જવાનું જોતો આ તો આ બાજુ આયા તમે પાડ્યો નકર અમે તો ખબર પડો આ જો આય રહ્યા ને તાર જેમ આ કરતા હતા લેબડે ચડી જતા હતા દફતર બીજે નાખીને મંદિરમાં મેલે લેબડે ચડી જતા હતા તાર જો પોણત કરે ને 1-2 વાગ્યા તો ખાવાનું ઠેકોણા નહીં તમારે એવું કરવાનું હો એટલે હસ મારો કોને આ છે હસ પણ ખેતરમાં મજૂરી કરવાની હે કે નોકરી કરવાની હે નોકરી તો ભાઈ ભણવામાં ધોન આલો આ રીતે રખડે નોકરી આવે કે એમ ભણે આવે મારો તેમ તારા આ રીતે રોજ રખડતો હશે આર્યો આ ભાઈબંધીમાં ભાઈ આવડે રસ્તે ચડી જવાનો જો તો રખડવાનું બંધ થઈ જાય કે ભણવાનું હોય કે રખડવાનું અરે બસ યાદ હવે આપણા મંદિરે જવાનું ખોટું રૂશે ને તો પાછું આપણા મંદિરે જવાનું અરે અમારા અંકા થાય ને અમે મંદિરે જઈએ અને આવી રીતે હવે મોંજે કહેવાનું ને ભણવા જજે રખડતો નહીં અને પછી દફતર લઈ લે પહેલા આપણે મંદિરે જતા આવીએ લાવ હોટી નાખી દો હવે અને હવે હું કીધું ભણજે ને કે હું મારે હવે ચાલો આવું ના કરતો ભણવાનું રાખો ભણવાનું આ જો હું પોલીસની નોકરી પાસ થયું તો મા બાપનું નામ રોશન થયું અને તમે આ રીતે રખડીને મા બાપનું નામ રોશન કરશો ભણવાનું હોય ને મોટી આગળ એ તો કરવા રખડવા આવી જાય તો તાર મમ્મીએ ઓછું માર્યું ને હવે હું તોડી નાખે જો હવે ના જો ને હવે ના જાય ને તો મને કહેજો તમ તાર એટલે આપણે બોધી મારવાનો આ રીતના રખડવા નાઈ છે આ રખડેલ ને રખડે બધા ભાઈબંધન વાદે ચડ્યો લાગે તો બધા રખડેલો ઈવન તો બા બાપ હે ને મોટી નોકરી આ એટલે ઈવન ચાલે તમારા ઘરની પરિસ્થિતિ આવીને તમે રખડો તો શું થાય ભાઈ હવે મંદિરે પહોંચી જાય હવે ભણવાનું રાખજો દર્શન કરીને હવે સારી રીતે સારા રસ્તે ચડી જાઓ ને ભણજે રોજ અમાર જીવ ના કરતી ને અમાર જીવ તો પાવડા કૂટવા પડશે ચાલ હવે મંદિર આવ્યા ને એટલે દર્શન કરીને સારું ભણવાનું ચાલુ કરી દેવો કાલથી તો ગુગા મહારાજની જય કે ગોગા તું તો ભવ ભવનો હંગાથ આ હું દોડમાં પાસ થઈ ગયો પોલીસની ભરતી બહાર પડી હતી ને તે ફોર્મ ભરી હતું દોડ હતી આ દોડમાં પાસ થઈ ગયો એટલે મોનતા મોની હતી માં ફૈયા ખેડતા આવીશું તે આયા ને હવે ખાલી પરીક્ષા બાકી તે આપણે પરીક્ષા થઈ જાય ને એટલે આપણે પેડાની મોનતા બીજી રાખીએ કે મારા જોખે જો પેડા જોખવાના થઈ જાય હીરી કોમ તારું એવું ચો વાંચી હા રાખવાનું એ તો ગોગા મહારાજ હા બસ તાર છોડ દે મહારાજ ઉપર તું તાર કરી દેજે જા હા એ તો થઈ જા જા તારું કોમ બધું હોય ફાઇનલ બસ જય ગોગા મહારાજ આજથી બધું મહારાજ ઉપર છોડી દેજે બધું કોમ તો ફાઇનલ થઈ જશે હા બરોબર લ્યો બધું મહારાજ ઉપર છોડી દેવાનું અને બધું કોમ થઈ જા આ બે તારા તો નામ થાય અને આ પડી જો અગરબત્તી રે એ
જય ગોગા મહારાજ. અને જે મોનતા મોની હોય એ કહી દો. એ તો હેડીને આવવાનું હતું દર્શન કરવાના. હા. દર્શન થઈ ગયા. હવે બીજી રાખીએ કે મારા કમ્પ્લેટ નોકરી આવી જાય લાગી જાય ને એટલે પેડા મને આકારે. આથી પછી થઈ જાય કે મહારાજને કહી દેવાનું. એ તો થઈ નોકરી જશે. આવી જાય એટલે પછી કરી હા બસ દેજો. થઈ જાય તો પછી બોલો ગોગા બાપા ની જય. કે ગોગા તું તો ભવ ભવનો હંગાથ